ફેમિલી સાથે ટ્રીપ પ્લાન કરી રહ્યા છો બટ બજેટેડ પેકેજમાં જવું કે લક્ઝુરિયસ પેકેજમાં જવું કન્ફ્યુઝન છે તમને? ચલો ડિસ્કસ કરીએ. સો બજેટેડ પેકેજમાં તમને બજેટેડ ફ્લાઇટના ઓપ્શન મળશે. ફ્લાઇટમાં બેસશો બટ બસ વાળી જ તમને ફીલ આવશે એન્ડ મોસ્ટલી મીલ્સ પણ તમે અગર એમાં એડ કરશો ને તો જસ્ટ એક કોલ્ડ સેન્ડવિચ એન્ડ ઓલ ધ ઓપ્શન્સ યુ વિલ ગેટ. લક્ઝુરિયસ પેકેજની અંદર લક્ઝુરિયસ ફ્લાઇટ ઓપ્શન્સ મળશે. સિટિંગ એટલું કમ્ફર્ટેબલ હશે કે ક્યારે ડેસ્ટિનેશન પર પહોંચી જશે એનો આઈડિયા પણ નહીં આવે અને વેજ ફૂડ જૈન ફૂડ બધા જ ઓપ્શન્સ મળી જતા હોય. સેકન્ડ, હોટલ. લક્ઝુરિયસ પ્રોપર્ટીમાં અગર સ્ટે કરી રહ્યા છો, મોર્નિંગમાં ક્યાંય જવું છે, ઇવન વેકઅપ કોલની પણ સર્વિસ તમને મળશે. જ્યારે બજેટેડ પેકેજમાં તમારે રિસેપ્શન પર જઈને એમને વેકઅપ કોલ આપવો પડશે તમને સર્વિસ આપવામાં. થર્ડ, ટ્રાન્સપોર્ટેશન. એ જ બેઝિક બસીસ એન્ડ એવી રીતે તમને ગ્રુપમાં ટ્રાન્સફર મળી જશે બજેટ પેકેજમાં, જ્યાં તમને ના કોઈ સીટ પ્રેફરન્સ ના તમને તમારો કોઈ ટાઈમિંગના પ્રેફરન્સીસ મળશે. જ્યારે લક્ઝુરિયસ ટ્રીપ કોઈ પ્લાન કરશો એની અંદર તમને પર્સનલાઇઝ વ્હીકલ મળશે જ્યાં તમારી ટ્રીપ તમારા હિસાબે સ્ટાર્ટ થશે, તમારા હિસાબે એન્ડ થશે, તમારી પ્રાઇવસી પણ મેન્ટેન રહેશે. ફોર્થ, એક્ટિવિટી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ફોર એક્ઝામ્પલ, તમે એક બજેટેડ પેકેજમાં તમારા યંગ ચિલ્ડ્રન્સને લઈને ડેઝર્ટ સફારીમાં ગયા છો, ત્યાં ઓલ્ડ ફેશન સોંગ પર બધા ડાન્સ કરી રહ્યા છે એન્ડ ઓલ ધ થિંગ્સ. તમારા બાળકો તમને કહેશે પપ્પા તમે આવી ટ્રીપ કરવા માટે લઈને આવ્યા છો. જ્યારે લક્ઝુરિયસ ટ્રીપની અંદર તમને પર્સનલાઇઝ વ્હીકલ મળશે. આખી ટ્રીપનો એક્સપિરિયન્સ તમારા અકોર્ડિંગ રહેશે. સો ઇટ ઇઝ યોર કોલ નાઉ કે તમારે ફેમિલીને બજેટેડ ટ્રીપમાં લઈ જવું છે કે એક લક્ઝુરિયસ ટ્રીપમાં લક્ઝુરિયસ ફીલ આપવી છે.